આલ્ફા ઈ બારકોડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આલ્ફા ઇવોલ્વ ન્યૂ આઇડેન્ટિટી ન્યૂ એરા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કંપનીએ પોતાના નવા નામ આલ્ફા ઈઆરપી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, નવી બ્રાન્ડ ઓળખ અને અત્યાધુનિક વેબ ઈઆરપી સોફ્ટવેર સાથે એઆઈ, આરએફઆઈડી, ઓટોમેશન અને એડવાન્સ્ડ સિક્યોરિટી આધારિત ટેકનોલોજી સોલ્યુશન્સ લોન્ચ કર્યા. કંપનીના ફાઉન્ડર્સ નરેન્દ્ર લુનાગ્રિયા અને નિતેશ લુનાગ્રિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષોમાં કંપનીએ સોફ્ટવેર ઉદ્યોગમાં પોતાની મજબૂત ઓળખ ઊભી કરી છે અને હવે સમય સાથે ટેકનોલોજીમાં મોટા બદલાવ લાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે કંપની હવે પરંપરાગત ડેસ્કટોપ આધારિત સિસ્ટમમાંથી આગળ વધી એઆઈ, સ્માર્ટ, ઓટોમેટેડ અને ડિજિટલ બિઝનેસ સોલ્યુશન્સ તરફ ઝડપથી આગળ વધી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે કંપની હવે સંપૂર્ણપણે આધુનિક ક્લાઉડ આધારિત વેબ ઈઆરપી પ્લેટફોર્મ તરફ આગળ વધી ગઈ છે, જે એકાઉન્ટિંગ, બિલિંગ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સ્ટોક મેનેજમેન્ટ, સેલ્સ, સીઆરએમ સહિતના અનેક મહત્વપૂર્ણ કાર્યોને અગાઉ કરતાં વધુ ઝડપથી, સુરક્ષિત રીતે અને કાર્યક્ષમતાપૂર્વક સંચાલિત કરશે. કંપનીના જણાવ્યા અનુસાર નવા ઈઆરપી સિસ્ટમમાં એઆઈ આધારિત સ્માર્ટ રિપોર્ટિંગ અને બિઝનેસ એનાલિટિક્સ, આરએફઆઈડી આધારિત રિયલ ટાઇમ ટ્રેકિંગ સિસ્ટમ, બિઝનેસ પ્રોસેસ ઓટોમેશન અને સિક્યોરિટી ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એઆઈ ટેકનોલોજીની મદદથી વ્યવસાયોને વધુ સારો ડેટા એનાલિસિસ, સ્માર્ટ ડિસિઝન મેકિંગ અને કાર્યક્ષમતામાં વધારો કરવામાં મદદ મળશે. આરએફઆઈડી ટેકનોલોજી દ્વારા સ્ટોક અને ઇન્વેન્ટરીને રિયલ ટાઇમમાં ટ્રેક કરી શકાશે, જેના કારણે કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ વધશે. જ્યારે ઓટોમેશન ફીચર્સ ઘણી મેન્યુઅલ પ્રક્રિયાઓને ઘટાડીને બિઝનેસ ઓપરેશન્સને વધુ ઝડપી અને અસરકારક બનાવશે. સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને નવા સિસ્ટમમાં એડવાન્સ્ડ ડેટા પ્રોટેક્શન, સુરક્ષિત ક્લાઉડ એક્સેસ, ઓટો બેકઅપ અને મલ્ટી યુઝર કંટ્રોલ જેવી સુવિધાઓ આપવામાં આવી છે, જેના કારણે વ્યવસાયનો ડેટા વધુ સુરક્ષિત અને વિશ્વસનીય રહેશે. કંપનીએ જણાવ્યું કે નવું ઈઆરપી સિસ્ટમ નાના અને મોટા બંને ઉદ્યોગોની આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી ઉદ્યોગો ડિજિટલ રીતે વધુ સક્ષમ, સ્માર્ટ અને સ્પર્ધાત્મક બની શકે. કંપનીનું માનવું છે કે એઆઈ, આરએફઆઈડી, ઓટોમેશન અને એડવાન્સ્ડ સિક્યોરિટી અને આધુનિક ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ આવા સ્માર્ટ ઈઆરપી સોલ્યુશન્સ માત્ર વ્યવસાયને વધુ ઝડપી, સુરક્ષિત અને સ્માર્ટ બનાવશે નહીં. અમારી કંપની છેલ્લા 25 વર્ષથી એક ઈઆરપી સોલ્યુશન માટે કામ કરી રહી છે. અમે અત્યારે પર્ટિક્યુલર ગાર્મેન્ટ જ્વેલરી અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટેની સોફ્ટવેરના 100% જે ઓટોમેશનના ટૂલ્સ હોય એ અમે એના ડેવલપ કરીએ છીએ અને એને રિલેટેડ અમે એની સર્વિસ આપીએ છીએ અને એને રિલેટેડ જે બી એના મોડ્યુલ્સ હોય એ ડેવલપ કરીએ છીએ. અને હવે અત્યારે અમે કરવા જઈ રહ્યા છીએ એક નવી ટેકનોલોજી માટેની નવી ઈઆરપી વેબ ક્લાઉડ બેઝ ઈઆરપી અમે જે ડેવલપ કરી છે એના માટે અમે અત્યારે લોન્ચિંગ આનું એક નવી ઈઆરપીનું કરી રહ્યા છીએ, જે અત્યારે એઆઈ બેઝ આખી ડેવલપ થઈ ગઈ છે. અને માર્કેટની અત્યારે કરંટ જે નીડ હતી, એના જે રિક્વાયરમેન્ટ હતી, જે માર્કેટમાં ટેકનોલોજીની જે નીડ હતી, એના સોલ્યુશન કરીને અમે આ એક નવી ટેકનોલોજીમાં નવું એક પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે. એના માટે અત્યારે અમારી એક ઇવેન્ટ છે. કંપની આલ્ફા બારકોડ ફાઉન્ડર એન્ડ કંપની સીઈઓ. તો જે રીતે જે બ્રીફ આપી, હવે એ તો કન્ટિન્યુ છે જ અમારું ઈઆરપી, અને જોડે જોડે બનો કે આમાં જે એક નવું જે એડ કરી છે એમાં આરએફઆઈડી ટેકનોલોજી છે. તો આરએફઆઈડી ટેકનોલોજી બી અત્યારે માનો કે જે રીતે લોકોમાં નવો જે રિક્વાયરમેન્ટ છે, તો એનું બી અમે એનું ફૂલફિલમેન્ટ આપી શકીએ, જેનાથી ઇન્ડસ્ટ્રીને ઇન્વેન્ટરી કંટ્રોલ અને ઘણી બધું ઓટોમેશન અને સિક્યુરિટીના પોઈન્ટ ઓફથી જે ટેકનોલોજી ઘણી બધી બેનિફિટ થશે. અને બાકી જોડે જોડે અમારી પાસે મતલબ માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગના ટૂલ્સ બી છે, જે એક બિઝનેસ માટે એક જે ઇકો સિસ્ટમ જે કહેવાય, બરાબર, કે એ કમ્પ્લીટ બિઝનેસ સોલ્યુશન અમે અમારી પ્રોડક્ટ અને અમારી સર્વિસ થ્રુ જે ઇન્ડસ્ટ્રીમાં જે કામ કરી છે એમાં આપી શકીએ. આ તમારી બિઝનેસ જે છે એ ગુજરાત પૂરતું સીમિત છે કે ના, પાન ઇન્ડિયા છે. તો કયા અત્યારે માનો કે બી જે ટોટલ જે ક્લાયન્ટ છે એમાંથી 70% ગુજરાત છે અને 30% જે છે એ આઉટ ઓફ ગુજરાત છે. તો હવે ડે બાય ડે માનો કે બી જે તમે એક્સપાન્ડ કરી છે, તો હવે ત્યાંનો બિઝનેસ બી વધશે. તો આગળ જતાં માનો કે ધીમે ધીમે રેશિયો
કારણ કે ગુજરાતની સામે માનો કે બીજા ઘણા બધા મોટા સ્ટેટ છે અને ત્યાંથી જો અમારો બિઝનેસ જો આવશે તો આગળ જતાં અમારું આ જે બિઝનેસ છે એ 70-30 બી થઈ શકે, કારણ કે ઘણું બધું છે પોટેન્શિયલ માર્કેટની અંદર. ઓકે.